ધોરણ 12 કોમર્સ, વિષય એકાઉન્ટ, પ્રકરણ 6, દાખલા નંબર 7. વિજય લક્ષ્મીની સ્થિતિ પેઢીના ભાગીદારો 5:3:2 માં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. નવ પ્રમાણ છે તેમનો 2:3. હવે આપણે દર વખતે જેમ સૌથી પહેલા મૂડી ખાતે શરૂઆત કરવાની. મૂડી ખાતાની બાકી એટલે રાખી લાવ્યા 85, 63 અને 71,000. 85,000 મૂડી ખાતાની બાકી લખી, જે રોકડ ખાતાની બાકી લખી નાખી. રોકડ ખાતાની બાકી 36,000 બરોબર. બંને બાકીની શરૂઆત કરવાની. હવે એક જ અનામતો વહેંચવાની. તો આપણને કીધું છે રોકાણ વધઘટ ભંડોળ છે 15,000. તો એને લગતો કોઈ હવાલો છે? તો રોકાણને લગતો હવાલો છે કે રોકાણની બજાર કિંમત 40,000 છે, જે કિંમતે રોકાણ સીધી લઈ જાય છે. તો પહેલી અસર મૂડી ખાતાની ઉધાર બાજુ રોકાણો ખાતે અને સીધીના ખાતામાં લખવાના 40,000, જેટલી કિંમત આપણે લઈ ગયા છે તે. બરોબર, 40,000 માંથી લઈ ગઈ. હવે આપણી પાસે રોકાણો હતા 60,000ના, 40,000 માં તે લઈ ગઈ તો 20,000 નુકસાન થયું. તો એની પાછળ ભંડોળ પડ્યું છે 15,000. તો નુકસાન કેટલાનું થયું આપણને? 5,000. ખ્યાલ આવ્યો? 60 માંથી 40 માં તે લઈ ગઈ તો 20,000 નું નુકસાન થયું. 20 માંથી 15,000 નું ભંડોળ આપણી પાસે પડ્યું હતું, તો આપણું કેટલું નુકસાન થયું? 5,000. તો તે લખવાનું અહીંયા આગળ રોકાણો ખાતે 5,000. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? બરોબર. બીજું કામદાર વળતર ભંડોળ છે. તો કામદાર વળતર ભંડોળનો કોઈ હવાલો છે? તો હા, કે કામદાર વળતરનો 7,000નો દાવો મંજૂર કર્યો છે. તો પહેલા જે દાવો મંજૂર કર્યો છે એ લખી નાખીએ આપણે. કામદાર વળતરનો દાવો 7,000 એ આપણું દેવું છે. તે પહેલા મૂડી ગયા બાજુ લખી નાખવાનું. બરોબર, 7,000 ની સ્લાબ કીધી, જે રીતે 40,000 ની આપી તે રીતે. પછી આપણે શું કીધું છે અહીંયા આગળ કે કામદાર વળતરનો દાવો 17,000નું ભંડોળ, 17,000 ભંડોળ હતું, એમાંથી 7,000નો દાવો મંજૂર કર્યો છે. તો આપણી પાસે વધ્યા કેટલા? 10,000. તો એ 10,000 ને આપણે વહેંચવાના. તો મૂડી ખાતાની ઉધાર બાજુ એમાં પછી વહેંચીશું આપણે કામદાર વળતર ભંડોળ. તો 10,000 ને આપણે 5:3:2 માં વહેંચવાના છે. બરોબર, ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? જોઈ લો એકવાર. બરોબર, એટલે બે વસ્તુ પતી ગઈ. એટલે હવાલા જોઈએ આપણે. હવે પેઢીની પાઘડીનું મૂલ્ય 60,000 આપવામાં આવ્યું છે. હવે જો આપણે શું કીધું છે કે પેઢીની પાઘડી 60,000 નક્કી કરવામાં આવે. તો 60,000 માંથી સૌથી પહેલા આપણે કોણ નિવૃત્ત થાય છે? નિવૃત્ત થતા ભાગીદારને પાઘડી સુધી દેવાની. સિદ્ધિ નિવૃત્ત થાય છે. સિદ્ધિ નિવૃત્ત થાય છે. તો પહેલા સિદ્ધિની પાઘડી સુધી લઈએ આપણે. સિદ્ધિની એસ ની પાઘડી કુલ બાકી છે 60,000. એસ ની બાકી 60,000. તો એનો ભાગ કેટલો છે?
5 જેમ 3 જે 2/10 2/10 10 12 કે s ની ભાગણી છે એટલે 12 છે. હવે આ 12000 એ જૂના ભાગીદારો લાભના પ્રમાણમાં વહેંચશે. તો આપણે v અને l એટલે કે વિજય અને લક્ષ્મીનો આપણે લાભ શોધવો પડશે. તો જૂનું પ્રમાણે આપેલું છે, નવું પ્રમાણે આપેલું છે. જૂનું પ્રમાણ છે 5 જેમ 3 જેમ 2, નવું પ્રમાણ છે 2 જેમ 3. તો પહેલા v નો લાભ શોધીએ આપણે. v નો લાભ નવો ભાગ માઈનસ જૂનો ભાગ, બરોબર. તો નવો ભાગ કેટલો છે એનો 2 જેમ 3 જેમ 2/5 2/5. નવો ભાગ જૂનો ભાગ છે 5/10 5/10, બરોબર. 5000 ને 10 તો 10 to 20 અને 5 5 25 10 બીજા 20 માં 25 જતો હતો માઈનસ 5/50. તો લાભને બદલે શું થયું એને ત્યાં આવ્યા. આપણે l નો લાભ શોધીએ. બરોબર. તો એનો નવો પ્રમાણ શું છે 2 જેમ 3 એટલે 3/5. જૂનું પ્રમાણ એનું 3/10 છે, બરોબર. 3/10 10 કરી 30 5 કરી 15 બરોબર. તો v ને ત્યાગ થયો છે અને l ને લાભ થયો છે. તો પહેલા તો આપણે આમનો ગુણ લખાઈ દો. તો આમનો શું થશે? આપણે લાભનો ખાતો ઉધાર કરવા. તો અહીંયા કે લક્ષ્મી ખાતે ઉધાર કે સિદ્ધિ ખાતે અને તે વિજય ખાતે. હવે રકમો લખીએ તો 60,000 અને 12,000 બાકી તો છે સિદ્ધિ. તો સિદ્ધિ ખાતે લખી નાખો 12,000 રૂપિયા, બરોબર. હવે વિજય ખાતે કેટલા લખવાના? તો વિજય પાદરી બરાબર 60,000. જો 60,000 ગુણ્યા એનો ત્યાગ 5/50, બરોબર. તો 5 અને 50 તો 10 6 60 એટલે કેટલા આયા? 6,000. ખ્યાલ આવ્યો? તો વિજય પાડવી આટલી લાવવાની એના ખાતે જમા. તો એ બધું લખીશું અહીંયા આગળ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? ખાસ જોઈ લેજો. તો આવી રીતે પાઘડીની નોંધ હવે કરીશું. લક્ષ્મી ખાતાની ઉધાર બાજુ કયું છે? તો લક્ષ્મી ખાતાની ઉધાર બાજુ સિદ્ધિ ખાતે લક્ષ્મીના ખાતામાં 12,000, પછી વિજય ખાતે લક્ષ્મીના ખાતામાં 6,000. બરોબર. ખ્યાલ આવી જશે. અને હવે આ પેલા ખાતાની જમા બાજુ એ લખીશું લક્ષ્મી ખાતે. સિદ્ધિના ખાનામાં 12,000 અને વિજયના ખાનામાં 6,000. બરોબર.
જોડો વિદ્યાર્થીઓ ખ્યાલ આવી ગયો? હવે બાકીના હવાલાની અસર આપી દઈએ તો ભાગનું બધી ગયું, રોકાણ બધી ગયું, દેવાદામાં 3000 ઘાઘાત માંડી વાળવાની છે તો પહેલા ઘાઘાત લખી નાખવું અહીંયા આપણે 5000 તો પહેલા અહીં લખો આપણે દેવાદામાં કેટલા છે દેવાદામ અહીંયા 23000 માઇનસ ઘાઘાત 3000 અને 20000 બરોબર. પછી કીધું છે 5% ઘાઘાત અનામત રાખવી, 5% ઘાઘાત અનામત તો 20000 ના 5% એટલે 1000 થશે બરોબર. 20000 ના 5% એટલે 1000 થાય અને આપણે અહીં ઘાઘાત અનામત 4000 ગણેલી છે શું એટલે ઘાઘાત અનામત કેટલી ઘટી આપણી 3000 ની એ પુનઃબની અંદરની જવાબ આપ્યો બરોબર. ઘાઘાત અનામત 3000 ખ્યાલ આવી ગયો. પછી ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત એની પડતર કિંમત કરતાં 1000 વધારે આંકવામાં આવી છે તો સ્ટોકમાં શું થયું? ઘટાડો. તો પુનઃમૂલ્યાંકનની ઉદાહરણ 1000 માં ઘટાડો કરવાનો તો સ્ટોક અહીંયા છે 35000 સ્ટોક લખવાનો 34000 ઘટાડો કરવાનો છે માટે ખરા વિદ્યાર્થીઓ બરોબર. પછી કામદાર વળતર સાધન બધું લખી નાખ્યું અને સીધે 12000 રોકડા ચૂકવવા તો સીધીને 12000 રોકડા ચૂકવીએ છીએ એની અસર આપી દઈએ આપણે તો આમાં શું થશે? સિદ્ધિ ખાતે ઉધાર તે રોકડ ખાતે ખાતાની જમા બધું લખીશું આપણે 5000 રોકડા ચૂકવવાનું કીધું છે આપણને બરોબર. એની બીજી અસર સિદ્ધિના ખાનામાં 12000 બરોબર. બધી અસર આવી ગઈ આપણે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ બરોબર. ભાગની અસર આવી ગઈ આપણી બરોબર. દેવાદારોની અસર રોકાણની અસર આવી ગઈ રોકાણ લખી ગયા એટલે જઈ રહ્યું અહીંયા લખવાનું નહીં એ પણ આવી ગયું. દેવાદારોની અસર આવી ગઈ, સ્ટોકની અસર આવી, કામદાર વળતર બની ગયું બરોબર. હવે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવા શરૂઆત કરીએ. તો સૌથી પહેલા પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ આપણે તો અહીં શરૂઆત કરીએ તો 6000 ને આપણે 5/3/2 માં વહેંચવાની 5 × 8 = 10 10 600 રૂપિયા 6 3000 6 તરી 1800 અને 1200 બરોબર. કોણ આવી કે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ
ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ? અને રોકડ ખાતે બંધ કરી દઈએ અહીંયા આગળ. બરોબર. હવે મૂડી ખાતા બંધ કરી દઈએ તો અહીં આગળ જે નિવૃત્ત ભાગીદાર છે એની લોન ખાતે લખવાનું અને બાકીનાનું આ લઈને લખવાનું. કોણ નિવૃત્ત થાય છે? અહીંયા આગળ સિદ્ધિ નિવૃત્ત થાય છે તો લોન ખાતે લખવાનું સિદ્ધિના ખાતામાં. આપણે ખાતા બંધ કરતા જઈએ જેથી ખ્યાલ આવશે આપણને. અને ઇક્વિટી અહીંયા આગળ આપણે લોન લખી નાખીએ. તો ઇક્વિટી 10 બરોબર. કેટલા લોન આવે છે એની કેટલી છે? હવે તફાવત કાઢીએ બેનું તો તફાવત આવે છે 31,500. લોન ખાતે 1,800 તો અહીં ટોટલ કરીએ 64 તો અહીંયા આગળ 67,000 આવ્યા છે. અહીંયા આગળ 96,000 આવ્યા છે. 96,000 માંથી બાદ કરીએ 93,000 તો આની બાકી આવી 93,000. 67,000 માંથી બાદ કરીએ તો 67,000 માંથી 6 જાય એટલે 61,000. 61,000 માંથી 2 જાય તો 59, 49, 49 માંથી 1 જાય તો 48, 48 માંથી 1 જાય તો 47, 200 બરોબર. તો એની બાકી 47, 200 જોઈ લો બાકી આવી ગઈ બરોબર. બીજી બાકી 93,000 આવી ગઈ. લક્ષ્મીની બાકી આવી ગઈ 47, 200 બરોબર. રોકડની બાકી આવી ગઈ 24,000. હવે પાટાશ્રયમાં બાકીની વિગતો લખી નાખીએ આપણે બરોબર. તો અહીંયા મૂડી લખીએ પહેલા આપણે વિજય લક્ષ્મી એટલે વિજયની મૂડી કેટલી છે 93,000. લક્ષ્મીની મૂડી 47,200. બરોબર. તો સીધી લોન ખાતે આવી 31,800 બરોબર. હવે બાકીની વિગતો લખી નાખું.
બાકીની વિગતો લખીએ આપણે. લેન્ડર કેટલા છે? 56,000. પ્રોવિડન્ટ ફંડ કેટલું છે? 45,000. બરોબર. કાઢે વપરાની લોન આવી. આ બધું જમીન મકાન કેટલું છે? જમીન મકાન 31,000. એમાં કોઈ ફેરફાર હતો નહીં. યંત્રો 70,000. રોકાણ નથી લખવાનો, સ્પોટ આવી ગયો, રોકડ આવી ગઈ. બરોબર. દિવાળી આવી ગયા 20 માઇનસ ગ્રાહક ખાતામાં 1,000. અહીંયા આવ્યા 19,000. બરોબર. તો હવે આ બધી અસરો આવી ગઈ. તો એનું ટોટલ કરીશું આપણે. ટોટલ કરીએ તો ટોટલ કેટલું આવે છે? 2,77,000. તો આવી ગયું પાકા ટોટલ 2,77,000. પહેલા વિદ્યાર્થીઓ તો પાકું સળિયું મળી ચૂક્યું છે. તો જોઈ લો તમે. અહીંયા આગળ શું થયું આપણે ખાસ અહીં નફા નુકસાનના નવા પ્રમાણથી શું નફા નુકસાનના નવા પ્રમાણથી જ્યારે ભાગીદારને ત્યાગ થતો હોય શું તો તે વખતે પાઘડીની હિસાબી નોંધમાં તેનું ખાતું જમા કરવાનું. બરોબર, ખ્યાલ આવ્યો? તો એ ખાસ ધ્યાનમાં રાખી લેવાનું. ક્યારે? જ્યારે કોઈ ભાગીદારને ત્યાગ થતો હોય ત્યારે. બરોબર. અને ભાગીદાર હિસાબીમાં લાભ કરનારના ખાતા હંમેશા ઉધાર કરવાના. બરોબર, લાભ કરનાર ખાતે ઉધાર, નિવૃત્ત ભાગીદારનું ખાતું જમા કરવાનું અને ત્યાગ કરનારનું ખાતું જમા કરવાનું. બરોબર. આજે અહીંયા આગળ તમારું પીરિયડ પૂરો થાય. આજનો તમારો હોમવર્ક છે દાખલા નંબર 8. દાખલા નંબર 8માં તમને જેટલી એન્ટ્રી આવડે એટલી એન્ટ્રી કરવાની અને પાકું સરવૈયું તૈયાર કરવાનું. બરોબર છે.